માથા પર ગુરુ નતો. ગુરુ કેવા પાછા? ગુરુ તો બધા બહુ છે હવે તો. દેહરાદૂન એક્સપ્રેસ ભરાય એટલા. હવે ના નિજાનંદગીરીએ વાત કરી, હવે એવા ગુરુ નીકળ્યા છે પાછા. કલાકમાં ભગવાન બતાડ દે. હવે એમને જોઈ લીધા હતા એવા શું ખારી સિંહ કાવારું ડુંગરોમાં રખડે? એમને ભગવાન જોઈ લીધા હોત એવા ડુંગરોમાં રખડે. અમારે મહારાજો હવે એવા એલા ધારાસભ્ય સાહેબ ની બાજુ નિજાનંદગીરીએ વાત કરી કે ભગવાન નહીં, આદિવાસી અમે હિન્દુ નહીં. તો મેં એમને પૂછી જોયું, ચાલે અમે હિન્દુ નહીં પણ તમે કોણ? અમે હિન્દુ નહીં પણ તમે કોણ? આપણે પૂછવું તો પડે ને યાર. આ રામાયણ સાબિતી છે, શિવપુરાણ સાબિતી છે. કદાચ આગળ જવા દો, આપણે આગળ નથી જવું. આપણે બહુ આગળ નથી જવું. આપણા જિલ્લાને અડીને આવ્યું અમારો પંચમહાલ જિલ્લોમાં તાજપુરા ગામ છે નારાયણ બાપુનું. સાહેબ 39 વર્ષ થયો ભગવાન મળે નારાયણ બાપુને. 39 વર્ષ થયો બાપુ મળે, ભગવાન મળ્યા. ભગવાનને કીધું કે માગ બેટા માગે ત્યાં આલું. બાપુ કશું જોઈતું નહીં, મારે ત્યાં ઓંધળા આવે છે અને મારે ઓંખો આલવી છે. પર ડે ગુજરાતમાં હોસ્પિટલ નથી એવી હોસ્પિટલ, એટલો ઓપરેશન તાજપુરામાં જાય છે સાહેબ. કોઈ ઓપરેશન ફેલ નહીં. એનું જોઈને બીજા મહારાજોએ ચાલુ કર્યું. મહારાજો જેલમાં ગયા કે તમે ગોઠવી લેજો હવારમાં કયા જેલમાં જાતે. લોકોને ઉલ્લુ શું બનાવો? કશું પુરાવો બતાડો ને યાર. અમે તમારી જોડે આવતા રહીએ. વીરપુરમાં જોરીને દંડો ભગવાને આલ્યો હતો કે જા બેટા માગે ત્યાં કશું જોઈતું નહીં, મારે ત્યાં એલા ભૂખ્યાને રોટલો ખવડાવો છે. એ જોરી દંડાના પ્રતાપથી આજની તારીખમાં 200 એકર જગ્યામાં અનાજના થપ્પા મારેલા છે. તો એ ખૂટતું નથી સાહેબ. લાખો કરોડો માણસની સંખ્યામાં જમે છે. કોણ આવે કોણ ખાલી કરીને આવી જાય. તો એ બોર્ડ મારેલું છે કે રૂપિયો ધર્માજો કોઈએ આપવો નહીં, દોન પેટી નહીં. તો એ અનાજ કઈથી આવતું છે? તો તમે જાતે ભગવાન થઈ જતા તમે શું કરો? તેલ ના ડબ્બા આલી લોકોને ફસાવો છો. તમે પાડો ને, સીધી વસ્તુ છે ખોટી. આ તો સમજાય કે એમને કહેવાનું તમારે કે પેલા તો નહીં માગતા, બોર્ડ માર્યું, કઈ કશું જોવે ના તો એ ઉભરાય છે. તો તમારા સાક્ષાત ભગવાન પ્રગટ થો, તમારે શું કરે? ડુંગરે રખડવું પડે? હે કેટલા પુરાવા જોવે તમારે? બોલો ને યાર, કેટલા પુરાવા જોઈએ? બગડાણા બાપો સીતારામ, બગડાણાનો બાપો સીતારામ પર ડે 2 લાખ માણસ દાળ ભાત શાક લાડુ જમે છે. 1 રૂપિયો કોઈનો લેવાનો નહીં. ભગવાન ભાઈ 2 જ માગ્યું, મારે ત્યાં ભૂખ્યો કોઈ જવો ના જોઈએ. બરાબર? કઈ જગ્યાએ નથી? મને એક તો પુરાવો બતાડો, ખાલી એક. અમારો વડોદરા, તમારો હમણાં છોટાઉદેપુર જિલ્લો છૂટો પડ્યો સાહેબ. સાબિતી જ પેલો વડોદરા હતો, બરાબર ને? વડોદરા જિલ્લાનો કોયલીનો મનસુખ માસ્ટર, જોરદાર તાલીથી બતાવો તમારા જિલ્લાનો. કેટલા પુરાવા જોવે તમારે? એમને તમે ગણી નાખજો એટલે હોપર. વડોદરા જિલ્લાનો મનસુખ માસ્ટર ભાઈલી કોયલીમાં ડાકોર રણછોડજીની પૂનમ ભરતો હતો. તે વખતે નહીં નવડે ને પહેલે બધે નડવા વાળા તો હોય. તમે બહુ ચોનલા કરો તો એ લોકોને ના ગમે. દિનેશભાઈ તમે બહુ મારા ભગતને પહેલેથી આવું છે, આજનું નહીં. બરાબર કોણ ખોલી? હું પહેલાં બોલ્યો. આ તો મને ટાઈમ ઓછો છે એટલે હું સ્પીડમાં ચાલું છું. કારણ કે મેં પાછું નિજાનંદગીરી પૂછ્યું તો મને ઓમ કર્યું. મેં થોડું ઓછું આલો યાર. મને બીજાને હોતા કે ના બાપુ, પણ બીજી ડિબ્બી બીજે નહીં મજા આવે. તો મને કોઈને હોભરવાનો ભાવ હોય ને બબલું, પણ કે ના બાપુ આ બધા કે તમે બમગોરો નહીં ઉડે. મેં કીધું તમારી ઈચ્છા. એટલે હું સળંગ ચાલુ છું યાર. આજે 17મી નાઇટ ઉપર છું. તમે પૂછો મારી દવા મંગાવડાવી યશદાસભાઈ. મેં કહું મારી હોમું જોવો ને યાર, મારે એમ્પ્લીફાયર ડીમ છે અને આવ્યો આજે તોલીને અવાજ હાલે છે. આ મારા સોરા હારા નહીં, અમારા વાત જવા દો ને તમે. સાચું કહું છું, ઘર વિતાડા આવ્યા હોય અમુક. તો બાપ હું તમને એ કહી રહ્યો છું, મારી લાખ ભરી વિનંતી, તમને કોઈ બહુ શોર્ટકટમાં ડાયરેક્ટ જવું છે મારે. કેટલા ભગવાન જવાય? મનસુખ માસ્ટર તમે ભગત બનો, તમે કંઠી પહેરો. દીકરીઓ બહેનો સાંભળજો બરાબર. તમે 2 મોનો મંદિરે જો તોય પાડોશ વાળો ગમે ના, નિયમ છે એનો. તમે ભક્તિની શરૂઆત કરો એટલે ઘરમાં વિઘ્ન ઊભું થાય ને થાય. ખબરજો ચોનલા એમના એમ પડાતા નથી. પણ એક વસ્તુ યાદ રાખવાનું, તમે નિયમ પર રહો, તમે ગુરુના વચન પર રહો. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા જાણે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી. પણ ક્યારે બને કઈ નહીં,
બ ગને કઈ નહીં, ગ તને કઈ નહીં. આ કોનો માતર મીડું નીકળી જાય તો આ મેર પડે. તમે કોનો માતર ગાલી મેલ્યો. ભગત પાછા નવજાત ના આવે. અમુક ઘર ભગત, ઘર પૂરતા ભગત, બહાર ચાલે. અમારે એક બીજી શીખાવે કે ઘેર ડુંગળી નહીં ખાતા, બહાર ખાઈએ કે ઓ બાપા. તમે સાહેબ ખોટું ના લગાડતા, હજુ શેલ મારું છું, તું તપ્યો નહીં. હવે હું ઘેર બદલું છું. અમુક ભગત સેવા ઘર ભગત, એમ ઘર ભગત બહાર ચાલે. એમ સફેદ બટાકા વાળા એ તમે ગોઠવજો ને યાર, મને જરીક તપવા દો. મારા સોરા ભાવ વધાર્યો બધો. હું જાહેરમાં બોલ્યો છું, અંગ્રેજોને કાઢ્યા, હજારો વર્ષ સુધી ગુલામી ભોગવી આપણે, પણ અંગ્રેજોનું વાયેલું કલ્ચર, અંગ્રેજોના બનેલા ટાવરો, અંગ્રેજોનો વાયેલો કુવેચ રૂપી બિયારીઓ હજુ આપણા વાળા લઈને ફરે છે સાહેબ. અંગ્રેજોનું વાયેલું બિયાર્યું છે આ બધું. અંગ્રેજી દારૂ અંગ્રેજોનું વાયેલું બિયાર્યું છે, ખબર પડે છે? અંગ્રેજોનું વાયેલું બિયાર્યું અંગ્રેજી દારૂ, અંગ્રેજોનું વાયેલું બિયાર્યું આ ઈંડો, અંગ્રેજોનું વાયેલું બિયાર્યું આ તમે બર્થડે ઉજવો છો એ. ખબરદાર, અહીં બેઠા પછી છોકરાની કોઈ બર્થડે તારીખ ઉજવે તો તમે કેક લાવો નાને મારા બાપ, પણ દીવો ના ઓલવાય. હિન્દુસ્તાનના ધર્મ પર તમે છિંદ કરી નાખ્યું, હિન્દુ ધર્મનું ખંડિત કરી નાખ્યું તમે, અને અંગ્રેજો બન્યા તમે. આવડી મોટી કેક લાવો પાછા, હા મોટી કેક અમારા શૈલેષભાઈ જેવા, અને પાછા મીણબત્તીઓ કોહેમય પાછા મોટા મોટા બધા બોલાવે, જયંતિભાઈ સાહેબ જેવા અને દિનેશભાઈ જેવા. ચાલોલા માલસુરાની બર્થડે છે કે, અને પિચકારીઓ વાળું હોય લાવે પાછા. હું લાવે તમને ખબર? પિચકારીઓ ઉડે તેને હું કશું કે છે બબલુભાઈ, હું કે એને કશું પછી યાર પિચકારીઓ ઉડાડે યાદ તેને હોને કેવી તાત ભાઈ ખબર. હા તું ભલ્લા સોરા પિચકારીઓ ઉડાડવાનું. હા મને 4 પેટીઓની છે કે. હા પાછો અમારે કઈ નાખી જો સનેડો સરપંચ આ રહ્યો પારસ હળીએ ચડી ગયો મને. હા મારે કે 5 દીકરીઓ પર દીકરો આવ્યો છે એટલે મારે કે એમ કે પિચકારીઓ તો ઉડાડ્યો જ પડે ને. હા છોકરાની બર્થડે તારીખ ઉજવો, કોઈ દિવસ દીવો ઓલવાય ના. બસ મૂળ વાત ઉપર દીવો ઓલવાય ના. તમે મીણબત્તી રૂપી દીવો સળગાવો છો અને પાછા કેક ઉપર તો દિલ પડાવે. દિલ મારા સોરા હું વચ્ચે ભારડી કાઢે આડી એ હોની કાઢે વ્યાજ છો, અને હું કશું લખાવે છે પાછા ઉપર. હા અને પછી મીણબત્તી હરગાવે ને પછી ઓલવે પાછા ફૂંક મારે, ફૂ 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 હેપી બર્થડે ટુ 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 ટુ. આવું ટુ ટુ તારો બાપ છે તારો, આવું ટુ ટુ હેપી બર્થડે ટુ ટુ. એટલે તું કઈ પણ ફોરેન નો છું કે દુબઈ નો છું? આ હિન્દુ ધર્મનો વિરોધ છે, અપમાન છે ધર્મનું. તમારી માતાજીનું તમે અપમાન કર્યું, તમારા ઈષ્ટદેવનું અપમાન કર્યું, ભગવાન રામનું અપમાન કર્યું. અંગ્રેજોનું વાયેલું કલ્ચર છે. દીકરાની દીકરીની બર્થડે તારીખ ઉજવો ના ના, હું તો કહું કાયમ દર વર્ષે ઉજવો, તમારા મા બાપની ઉજવો, પણ દીવો ઓલવાય ના. એ બર્થડે એની કેક બનાવો ના નહીં યાર, મીઠાઈની બનાવો, મારો વિરોધ નથી, પણ એની અમે ભગવાનનો દીવો સળગાવો, આરતી બનાવો, તમારા મા બાપનો ફોટો મૂકો, તમારા ગુરુનો ફોટો મૂકો, મારો હનુમાનજી બેહાડો, રણુજાવાળો બેહાડો, માતાજીને બેહાડો. તમે કબીર સાહેબને જેને માનતા સ્વામિનારાયણ ભગવાનને